ये मारी लवर है, ये मारी लवर है। તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે અને એલાઇડ મોશન તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો ને તો અમારા આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયાને ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો ત્યારે તમે એડિટિંગ કરી શકશો। તો આપણે અહીંયાથી સૌથી પહેલાં એલાઇડ મોશન આવી રીતે ઓપન કરી દેવાનું। તમારે અહીંયા એલાઇડ મોશન આવી રીતે ઓપન કરો એટલે તમને અહીંયા પ્રોજેક્ટનું જે આઇકન છે આ જોવા મળે, એના પર ક્લિક કરી દેવાનું। તો અહીંયા આપણે વિડીયાનું મટીરિયલ જે કંઈ ડાઉનલોડ કર્યું એ જોવા મળી જાય તો આપણે સૌથી ઉપર એના પર ક્લિક કરી લેવાનું। એના પર ક્લિક કર્યા બાદ તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું જે આઇકન છે એ જોવા મળી જાય, એના પર ક્લિક કરી દેવાનું। તો અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી દેવાનું। અહીંયા આપણી ગેલેરી ખુલીને આવી જાય તો આપણે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લેવાનો। તો આપણે અહીંયાથી એક આપણા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લઈએ। તો તમે પણ તમારો કોઈ બી મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લેજો। તો અમે અહીંયાથી આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ। ફોટાની સિલેક્ટ કર્યા પછી આપણે આ 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ આપણે અહીંયા 5મા નંબરનો ઇન્ટરફેસ જે ખુલીને આવે એના પર ક્લિક કરી દેવાનું। તો આપણો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય। એના પછી આપણે સોંગની લાસ્ટમાં આવી રીતે આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું। તો આપણો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય। એના પછી આપણે આવી રીતે ફરી આગળ આવી જવાનું। આગળ આવ્યા પછી ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવવાનો અહીંયા સોંગની નજીક મિત્રો આવી રીતે અને અહીંયા લાવી અને મૂકી દેવાનો। તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો। તો એડિટિંગ થયા પછી આપણે આ આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ આપણે અહીંયાથી મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની। અમે 720 HD MB સિલેક્ટ કરી લઈએ। MB સિલેક્ટ કર્યા પછી આપણે આ વાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું। તો આપણો વિડીયો આવી રીતે જો ડાઉનલોડ થઈ જશે તો આવી રીતે ડાઉનલોડ થઈ જાય ત્યાં સુધી આપણે અહીંયા રાહ જોવી પડશે। તો આપણે રાહ જોઈ લઈએ મિત્રો। તો મિત્રો અહીંયાથી આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ કરી લેવાનું। ડાઉનલોડ થઈ જાય આવી રીતે તો પછી આપણે અહીંયા આ ડાઉનલોડનો આઇકન જે છે એના પર ક્લિક કરી દેવાનું। તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય। તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું। જય માતાજી મિત્રો।